Mukunda, Krishna Mukunda, Mukunda, Amritani Vede, Vrinda Vrindani Mukunda, Mukunda, Krishna Mukunda, Mukunda, Amritani Vede, Vrindani બજાતે હોવે. જો આ થેરાપી તમે જે જોઈ રહ્યા છો, એક્યુપ્રેશર એક નેચરલ થેરાપી છે. ફરીથી હું આ વિડીયોના માધ્યમથી માહિતી આપી દઈશ. વડોદરામાં તરસાલીમાં આપણે એક પ્રયાસ કરી રહ્યા છે. એક એવો પ્રયાસ કે જેમાં લોકોને એક સારી હેલ્થ મળે. હેલ્થની અંદર ઘણા બધા ઇસ્યુ આપણે કવરઅપ છે આપણી આ થેરાપીની અંદર, જેની અંદર પેટની સમસ્યાઓ, બ્લડની સમસ્યાઓ જેવી અનેક સમસ્યાઓ સોલ્વ થઈ શકે છે. 200થી વધારે બોડીના પોઈન્ટ્સ પર આ થેરાપી કામ કરે છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બહુ જલ્દી મારે જે સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા કરવાનું છે એ થઈ ગયું તો પછી વજન ઘટાડવા માટેની થેરાપી પણ ચાલુ થઈ જશે. સૌથી પહેલાં હું કરીશ, બિકોઝ ઓફ મારે હવે એની જરૂરત છે. દુકાનનું શટલ બંધ કરતાંય તકલીફ પડે છે, હવા એક્ટિવામાં પૂરતાંય તકલીફ પડે છે, અને ગામડા લેવલ પર આપણે ગયા હોય તો વેસ્ટર્ન ટોયલેટ શોધવું પડે છે. એવી અનેક સમસ્યાઓ પેટ વધારે હોવાના લીધે થાય છે. જોકે એક સમય હતો જ્યારે હું હર્બલ લાઈફમાં હતો અને મારી પાસે બધા જવાબ માંગતા હતા. ત્યારે મારું વજન કંઈક 60 કિલોની આસપાસ હતું અને એમાં હું કોઈને જવાબ નહોતો આપી શકતો કે ભાઈ જેને વેટ લોસ કર્યું એને મળાવો. તો એની સાથે એક્સપિરિયન્સ લેતા હતા. આવો તમે અનુભવ લો. જો ભાઈ આવું છે મિત્રતા વર્ગ એવો છે. સવારમાં એવું કહે છે કે આ કઈ થેરાપી લો છો. એટલે ત્યારે મારી પાસે બધા કે ભાઈ વજન ઘટાડ્યું હોય એને મળાવો. હવે હર્બલ લાઈફ ઇન્ટરનેશનલ, હર્બલ લાઈફ પ્રોડક્ટ્સ ન્યુટ્રિશન્સ એક એવી કંપની હતી કે જે વેટ લોસમાં બેટર રિઝલ્ટ માર્કેટમાં ક્રિએટ કરી ચૂકી હતી. પણ તો પણ બધાને રિઝલ્ટ એવું હતું કે ભાઈ અમે પહેલાં જોઈએ ને પછી યુઝ કરીએ. હવે કોઈએ વેટ લોસ કર્યું તો કોઈ થોડું એવું કહેવાનું છે કે યાર અમે કર્યું છે. બરાબર, આ વિડીયોમાં તમે મને જોઈ શકો છો.
3 મહિના કે 6 મહિના પછી તમે મારી બોડીનું સ્ટ્રક્ચર અલગ જોશો. કેમ? કારણ કે એ સમયે મેં એક હોટલની અંદર રોજ 2 પિઝા અને ગાર્લિક બ્રેડ ખાવાનું ચાલુ કર્યું. એઝ અ કેશિયર બનીને જોબ ચાલુ કરીને ત્યાં રોજ જ 3 મહિનામાં મેં મારું 60 કિલો વજન 90 કિલો પર લઈ ગયો. પછી હું મહિલાઓના પ્રોજેક્ટમાં જતો રહ્યો, જેમાં મને બધા સાહેબ કહેવા લાગ્યા. પહેલાં કોઈ સાહેબ નહોતું કહેતું, બોડી સ્ટ્રક્ચરને એ ના હોવાને લઈને કહેવત છે, અગર તમે કોઈ હોટલમાં મેનેજર છો, કોઈ મોટી પદવી પર બેઠા છો અને તમારું બોડી સ્ટ્રક્ચર જો ના હોય તો તમને કોઈ વહેલું મેનેજર કે સાહેબ માને નહીં. એવું જ કંઈક મારી સાથે પણ થતું હતું. બોડી વધ્યું, માન સન્માન, ઇજ્જત, રિસ્પેક્ટ બધું જ મળ્યું. ઇજ્જત વધી ગઈ, ધીરે ધીરે પૈસો પણ આવતો થઈ ગયો. માર્કેટમાં એક ટીચરની બની રિસ્પેક્ટ, માર્કેટિંગ રિપ્રેઝેન્ટેટિવની બની, પછી ટ્રેનરની બની, સ્પીકરની બની, સંસ્થામાં પ્રેસિડેન્ટ પદ હાંસલ કર્યું, પોતાની એક નાની કંપનીની શરૂઆત કરી. એવી ઘણી બધી અચીવમેન્ટ પછી આજે ફરીથી એકવાર મેં એક્યુપ્રેશર થેરાપી અહીંયા ચાલુ કર્યું છે, જે હું પહેલાં સુરતમાં ચલાવતો હતો, અમરોલી સુરતમાં. બટ કોરોનાના કારણોસર બંધ કરી દીધું ને પછી સંસ્થા ખોલી, એટલે સંસ્થાની સેવાઓની અંદર જ આપણે લાગ્યા રહ્યા. બટ હવે સંસ્થાને પણ એક ફંડની જરૂરત છે અને આપણી પાસે સેવા કરવા માટે ફૂલ ટાઈમ છે. એટલે સંસ્થાની ઓફિસ પર ખાલી બેસવું એના કરતાં શું કરું, તો મેં એક જે પહેલાં મને આવડત હતી એની મેં શરૂઆત કરી દીધી. એટલે એક્યુપ્રેશરનું મશીન લાવી જેના પર હું થેરાપી આપતો હતો. કેમકે એક્યુપ્રેશર 5000 વર્ષ જૂની થેરાપી છે, જેના જાણકાર હવે બહુ ઓછા લોકો વધ્યા છે, જેની પાસે એની એકચ્યુઅલી માહિતી છે યા તમને સારી રીતે સમજાવી શકે. તો એવા સારા જાણકાર પાસેથી અમને ટ્રેનિંગ મળી અને એ ટ્રેનિંગ અચીવ કર્યા પછી મેં અમરોલીમાં સેન્ટર ચાલુ કર્યું. સારા એવા રિઝલ્ટ લીધા ત્યાં. બટ કોવિડના કારણે બંધ કરવાનું થયું. હવે એ જ વસ્તુ હું બરોડામાં સ્ટાર્ટઅપ કરી રહ્યો છું. સૌથી પહેલું રિઝલ્ટ તો હું મારા પોતાના પર લઈ રહ્યો છું. અત્યારે 1-2 વ્યક્તિઓ ડેલી માત્રામાં આવે છે અને એ પ્રમાણે હું ચલાવી રહ્યો છું. આવો